કોલેજ એડમિશન 2026 અહીં પાંચમો રાઉન્ડ શરૂ થઈ ગયો. અહીં 2026માં પાંચમા રાઉન્ડનો ઓફર લેટર કોલેજનો કઈ રીતે ડાઉનલોડ કરવો, સાથે કોલેજ કઈ રીતે ડિલીટ કરવી, રીઓર્ડર કઈ રીતે કરવી અને સાથે નેક્સ્ટ રાઉન્ડમાં એન્ટ્રી કઈ રીતે લેવી તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કોલેજના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં સૌ પહેલા તો જીકાસની વેબસાઇટ આપ ઓપન કરી લેશો. આ પ્રકારે ગૂગલમાં સર્ચ કરશો જીકાસ એટલે આ પ્રકારે લિંક આવશે. ત્યારબાદ અહીં રાઈટ સાઈડ અહીં આપના યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન કરવાનું રહેશે. અહીં લોગિન કરીને જેવું લોગિન કરશો એટલે આ પ્રકારે એક સ્ક્રીન આવી જશે. અહીં આ પ્રકારે ગ્રીન કલરના ટીક આવી જશે. અહીં ઓફર ઓપ્શન જે જુઓ છો, ઓફર ઓપ્શન તે ગ્રીન કલરમાં જોવા મળે છે. એટલે કે અહીં આપની કોલેજમાં કોઈ ઓફર આવેલ છે એડમિશનની, માત્ર અહીં કન્ફર્મ કરવાનું જ બાકી છે. તો અહીં કન્ફર્મ કઈ રીતે કરવું, તો અહીં સ્ક્રીનમાં નીચે રાઈટ સાઈડ નીચે જશો એટલે આ પ્રકારે એક સ્ક્રીન આવશે. જેવું નીચે સ્ક્રોલ બારથી નીચે આવશો, અહીં જે કોલેજમાં આપને એડમિશનની ઓફર આવેલ છે, જે કોલેજ વાળાએ આપને ઓફર કરેલ હશે, અહીં માની લો 4 હોય, 5 હોય, 2 હોય, 1 હોય, કેટલી પણ હોઈ શકે. તો અહીં રાઈટ સાઈડ કન્ફર્મ ઓફર તેવો ઓપ્શન આવશે. અહીં કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરશો એટલે આપના રજિસ્ટર મોબાઈલમાં એક ઓટીપી જશે. અહીં ઓટીપી આપે ઇનપુટ કરાવવાનો રહેશે. આપનો ઓટીપી ઇનપુટ કરાવી સબમિટ કરવાનું રહેશે. જો આપ અહીં જે કોલેજમાં એડમિશન લો અને નેક્સ્ટ રાઉન્ડમાં કોઈ બીજી કોલેજ હજુ પણ જે આપને પસંદ છે તે મળેલ નથી, પરંતુ અહીં હાલ જે ઓફર આવેલ છે તે સ્વીકારીને નેક્સ્ટ રાઉન્ડમાં એન્ટ્રી લેવી હોય તો અહીં વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડ તેના પર ટિક કરવાનું રહેશે. તેના પર ટિક કરશો અને ઓટીપી આપી નેક્સ્ટ કરશો એટલે આપનું અહીં એડમિશન કન્ફર્મ લેટર ડાઉનલોડ થઈ જશે. અહીં આ પ્રકારે સ્ક્રીન આવી જશે. અહીં ડાઉનલોડ ઓપ્શન ઉપર ક્લિક કરી આપ એડમિશન લેટર ડાઉનલોડ કરી જે કોલેજમાં એડમિશન મળેલ છે તે કોલેજમાં આપે રૂબરૂ જે કંઈ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ અને ઝેરોક્સ સાથે અને જરૂરી ફી કોલેજના અવર્સ દરમિયાન ફી ભરી કન્ફર્મ કરાવવાનું રહેશે. અહીં કન્ફર્મ કરાવવું ફરજિયાત છે. જો આપ કોલેજમાં રૂબરૂ જશો, ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવશો તો જ આપનું એડમિશન કન્ફર્મ કરાશે. માત્ર ઓફર લેટર ડાઉનલોડ કરી આપ કન્ફર્મ કરી શકો નહીં. માત્ર અહીં ઓફર લેટર ડાઉનલોડ કરી આપે કોલેજમાં જઈ જે કંઈ ડોક્યુમેન્ટ્સ છે તે વેરીફાઈ કરી ફી જમા કરાવવાની રહેશે. ત્યારબાદ જ આપનું એડમિશન કન્ફર્મ ગણાશે. મિત્રો, અહીં ઘણા લોકો ઓફર લેટર ડાઉનલોડ કરી લે છે અને તેમની ડેટ પણ ચૂકી જાય છે. તો અહીં કોલેજની જે ડાઉનલોડ કરશો તેમાં ડેટ આવશે, તે ડેટ દરમિયાન જ આપે રૂબરૂ જવાનું રહેશે. અહીં હવે વાત કરીએ મિત્રો, ઘણા લોકોની કોમેન્ટ્સ એ પણ હતી કે કોલેજ કઈ રીતે ડિલીટ કરવી. તો અહીં જે કંઈ આપ કોલેજ સિલેક્ટ કરો તે અહીં લેફ્ટ સાઈડ ડાબી બાજુ અહીં રિસાયકલ બિન જેવું આવે છે તેના પર આપ ક્લિક કરી જે કોલેજ ડિલીટ કરવી હોય તે ડિલીટ કરી શકો છો. અને રીઓર્ડર કરવી હોય, ઉપર નીચે કરવી હોય તો અહીં 6 પ્રકારના આ ડોટ્સ આપેલ છે તે ડોટ્સ માઉસથી ડ્રેગ કરી ઉપર નીચે કરી શકશો. અહીં જે 6 પ્રકારના ડોટ્સ આવે છે તે ડોટ્સ ઉપરથી ઉપર નીચે માઉસથી ડ્રેગ કરી ઉપર નીચે કરી શકો છો. એટલે કે કોલેજ આપ ચેન્જ કરી શકો છો, ડિલીટ પણ કરી શકો છો. તો અહીં લાસ્ટ તારીખ નવા રજીસ્ટ્રેશન અને સુધારાની લાસ્ટ તારીખ 14 જુલાઈ 2026 લાસ્ટ તારીખ છે. જે લોકો હજુ પણ રજીસ્ટ્રેશન કરાવ્યા નથી
હજુ પણ રજીસ્ટ્રેશન કરાવ્યા નથી તેવા વિદ્યાર્થીઓ નવા અને જૂના બંને માટે અહીં સરકાર દ્વારા તક આપવામાં આવેલ છે. આપ હજુ પણ આપનું રજીસ્ટ્રેશન અંડર ગ્રેજ્યુએટ માટે પણ કરી શકો છો. સાથે જે જૂના રજીસ્ટ્રેશન છે તેવા વિદ્યાર્થીઓ અહીં દરરોજ ડેલી અહીં ઓફર આપવામાં આવે છે. તો અહીં આપની કોલેજ વધઘટ કરી શકો છો. જે વધારે લેવી હોય, નવી એડ કરવી હોય, ડિલીટ કરવી હોય, અને દરરોજ ચેક કરવાનું રહેશે. આપે લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા દરરોજ ચેક કરવાનું રહેશે, કારણ કે અહીં દરરોજ ઓફર લેટર આવે છે. તો અહીં દરરોજ રાઉન્ડ ચાલુ જ છે. 5મા રાઉન્ડમાં ડેઈલી રાઉન્ડ ચાલુ છે 14 જુલાઈ 2026 સુધી. હજુ નવા અને જૂના રજીસ્ટ્રેશન આપ કરી શકો છો. જે રિપીટર થયા છે તેવા વિદ્યાર્થીઓને પણ અહીં તક આપવામાં આવેલ છે. અહીં આપ નવું રજીસ્ટ્રેશન પણ કરી શકો છો. જે લોકોને કોલેજમાં એડમિશન મેળવવું છે તેવા વિદ્યાર્થીઓ માટે પણ ગુડ ન્યૂઝ છે. તો જલ્દીથી આપ આપનું રજીસ્ટ્રેશન અને જે કંઈ કોલેજ ચેન્જ કરવી હોય તે કરી લેશો. અહીં મેરિટ બેઝના આધારે એડમિશન જે કોલેજમાં જગ્યા હશે, જે કોલેજમાં અહીં પર્સન્ટેજના આધારે અહીં આપને એડમિશન આપવામાં આવે છે. એટલે જે કોલેજમાં એડમિશન લેવું હોય તે કોલેજમાં આપ તપાસ કરી લેશો કે કેટલી વેકન્સી છે, કેટલું મેરિટ અટકે છે. તે પ્રમાણે અહીં આપ આપની કોલેજ સિલેક્ટ કરશો તો આપના એડમિશનના ચાન્સ વધી જશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમે હશે. આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો, મેક્સિમમ શેર કરશો. નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.